મહારાજ લાગી આવો એવું મને લાગ્યું. મારે શું વાત છે તે મને કહો. જરૂર હરપાલજી, તમને હવે સેનાપતિ તરીકે નિમણૂક કરી છે તો હું બધી તમને વાતો કરી દઉં છું. એક દિવસ સમય એવો હતો કે હું મારા નશામાં હતો ને ત્યારે મારાથી એક ભૂલ થઈ ગઈ છે. કારણ કે એક પાટણના એક જુવાન હતો ને એનું મેં ખૂન કરી નાખ્યું છે. અને વળી એ જુવાન ભૂત બની ગયો છે, જે બાબરા ભૂત નામે ઓળખાય છે. અને મેં એનું વિના કારણે ખૂન કર્યું ને એટલે એમને અને અમારા પરિવારને ક્યાંય ચેનથી રહેવા દેતો નથી. એટલા માટે પછી એનો નિયમ છે કે દર વર્ષે એક વાર સ્મશાન ભૂમિની અંદર કોઈ પણ છોકરાને જવાનું હોય છે અને એનો ભોગ લે છે. એટલા માટે આવીને ભાઈએ વાત કરીને એટલે મારા મુખ ઉપર આવું ભયંકર ઉદાસી થવાઈ ગઈ હતી હરપાલજી. અને આગળ બોલો મહારાજ, અટકી કેમ ગયા? આગળ એવું છે કે એ અમને મહારાણી ફુલાંદે છે ને એને વળગે છે અને અમને ક્યાંય ચેનથી રહેવા દેતો નથી. આવી મારી દુઃખની કહાની છે હરપાલજી. શું મહારાણી ફુલાંદીને બાબળો ભૂત વળગે છે? હા, મહારાજ, એનો કાંઈ ઉપાય નથી હરપાલજી. મહારાજ, આ તો તમારું ઘણું જ મોટું દુઃખ છે. અરે બહુ મોટી ઘટના ઘટી ગઈ છે. પણ મહારાજ, મેં તમારું અન્ન ખાધું છે અને તમારા દુઃખને હું ભાંગીને ભૂકો ન કરી નાખું ને તો હું કેસર મકવાણાનો દીકરો હરપાલ મકવાણા મળી જાઉં. મહારાજ, વાહ હરપાલજી વાહ. મહારાજ, આજ્ઞા આપો કે આજની રાતે રાણી ફુલાંદીને મહેલે શોપી કરવા હું જાઉં. ખુશીથી લાવો હરપાલજી અને મારા દુઃખનો અંત